સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવવા માટે ઉપરાંત 18 વર્ષથી નીચેના જે બાળકો છે તેમને એકાઉન્ટ બનાવવું કે કેમ, માતા પિતાની મંજૂરી લેવી કે કેમ, આ બધા જ બાબતે ખાસ જૂનાગઢ ખાતે આવેલા નોબલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તથા વાલીઓએ પોતાના પ્રતિભાવ આપ્યા છે। જૂનાગઢ ભેસાણ રોડ ખાતે આવેલા નોબલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તથા વાલીઓએ પોતાના અભિપ્રાયો આપ્યા છે। તેમનું શું કહેવું છે, ચાલો તે સાંભળીએ। હું ડોક્ટર એચ.એન. ખેર, વાઇસ ચાન્સેલર નોબલ યુનિવર્સિટી જૂનાગઢ। ભારત સરકારે હમણાં એક જે સોશિયલ મીડિયા ઉપર અકાઉન્ટ ખોલવા માટે 18 વર્ષથી નીચેના બાળકો માટે માતા પિતાની પરમિશનની જરૂર છે એવો રૂલ બનાવ્યો છે અને મારી દ્રષ્ટિએ આ રૂલ બહુ સારો છે, કારણ કે આ બાળકો છે એ કુમળા બાળકો છે, એના માનસ ઉપર જે કંઈ જુએ એની અસર થતી હોય છે અને આજકાલ સોશિયલ મીડિયા ઉપર કેટલાક બીભત્સ વસ્તુઓ મૂકવામાં આવતી હોય છે, ક્યારેક ફ્રોડ પણ થતા હોય છે અને આ બાળકો સમજ્યા વિના એનો ભોગ બનતા હોય છે। એટલે મારી દ્રષ્ટિએ જે આ નિયમ બનાવ્યો છે બહુ અગત્યનો છે અને ભવિષ્યના નાગરિકનું ઘડતર માટે જરૂરી છે। સર ચાંદની મોદી, હું અત્યારે કરન્ટલી નોબલ ફાર્મસી કોલેજમાં સ્ટડી કરું છું। હું અત્યારે લાસ્ટ સેમેસ્ટરમાં છું, 8th સેમ, રાઈટ। તો કરન્ટલી અત્યારે ઇસ્યુ કે જનરેટ કે સેન્ટ્રલ ગવર્મેન્ટે એક રૂલ જે લાગુ કરવાનું કહે છે, અપ્રોચ લાવે છે કે અંડર 18 ઇફ હોય તો સોશિયલ મીડિયા યુઝ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, તો એક ક્વેશ્ચન માર્ક અત્યારે છે। તો આઈ વોન્ટ ટુ શેર માય વ્યૂઝ અપોન ઇટ કે ઇફ આ વસ્તુ જોવા જઈએ તો આના બે સાઇડ્સ છે કે ઇફ આનાથી સારી એવી વસ્તુ બી થઈ શકે। સોશિયલ મીડિયા ઇઝ અ પ્લેટફોર્મ વેર યુથ રિપ્રેઝેન્ટ ધેમસેલ્ફ, તો આ એક સારી ઓપોર્ચ્યુનિટી બી બની શકે છે ઇફ એ પ્રોપર રિસ્ટ્રિક્શન કે પછી પ્રોપર પેરેન્ટલ કંટ્રોલ થાય તો આ એક સારું એવું છે ને। ઇફ વી સી ઓન ધી અધર સાઇડ કે એની બેડ કે એડવર્સ ઇફેક્ટ કે એ બધી વસ્તુ જોતા હોય તો અત્યારે યુથ ઘણું એવું છે કે એ વસ્તુમાં ડિસ્ટ્રેક્ટ થાય છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં જ એ બધું ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલિંગ ને એ બધું કરતા હોય તો એ થોડુંક ઇફ ઇટ ઇઝ અ બેનિફિશિયલ કે એ રિસોર્સિસ કે એ હેલ્પ કરી શકતો હોય દેન ઇટ્સ વેલ એન્ડ ગુડ અને એક સ્પેસિફિક ટાઈમ લિમિટ માટે। બાકી એ વસ્તુને અગર આપણે પ્લસ પોઈન્ટમાં કે સુધારામાં કે અંડર કંટ્રોલ આપણે કામ કરી શકતા હોય તો એક બહુ સારો મોટિવ રહેશે। મારું નામ સ્મિત છે અને ગવર્મેન્ટ તરફથી જે રૂલ આવ્યો છે કે છોકરાઓ માટે સોશિયલ મીડિયામાં હવે પેરેન્ટ્સની પરમિશન જોશે, બરાબર, એ વસ્તુ આઈ થિંક વેલિડ છે બિકોઝ સ્ટુડન્ટ અત્યારની જે આવનારી જનરેશન છે જે એક રોંગ ડાયરેક્શનમાં જાય છે સોશિયલ મીડિયા બાજુ। સોશિયલ મીડિયા સારું છે, સારી વસ્તુ છે, બટ એનો જે યુઝ થાય છે અત્યારે અમુક જગ્યાએ રોંગ યુઝ થાય છે, મિસયુઝ થાય છે। તો આઈ થિંક આ રૂલ્સના લીધે આપણને હેલ્પ એવી થશે કે આપણું જે આવનારું જનરેશન છે એ એજ્યુકેશનલ વે બાજુ વધારે ફોકસ કરી શકશે અને સોશિયલ મીડિયામાં ઓછું ધ્યાન આપશે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ તાલુકા સેન્ટર સરકારી સ્કૂલ છે। અમને ગર્વ છે મને કે અમે સરકારી સ્કૂલમાં ગ્રેજ્યુએટ સર ભણાવે છે અને હું આજે સરકારના તાજેતરના નિયમો કાઢેલ છે જેમ કે 18 વર્ષની નીચેના બાળકોને મોબાઈલ ન વાપરવો જોઈએ માટેનું મારું મંતવ્ય। મોબાઈલ વાપરવો જોઈએ પણ હદમાં વાપરવો જોઈએ અને છોકરાઓ જો બહુ મોબાઈલ વાપરે તો તેની આંખને નુકસાન કરે છે, મગજને નુકસાન કરે છે અને છોકરાનું આખું મગજ બગડી જાય છે અને તે બહુ ચીડચીડા સ્વભાવનું થઈ જાય છે બાળક, એટલે તે બહુ ગુસ્સો કરે છે બધા માટે અને મોબાઈલ વાપરવો બહુ હાનિકારક છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત। ના ભીખુભાઈ છે, હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ તાલુકા પેસેન્ટર શાળા માળિયાટીના છે। હું સરકારી સ્કૂલમાં ભણું છું। મારું એવું કહેવાનું છે કે સરકારી સ્કૂલમાં ભણવું એક લાભ જ છે। ત્યાં અમારી શાળામાં ગ્રેજ્યુએશન કરેલા શિક્ષકો છે। અત્યારે તાજેતરના સરકારે નિયમો બનાવ્યા છે કે 18 વર્ષની ઉંમરના નાના બાળકોને મોબાઈલ ના દેવો। આ નિયમમાં હું કહેવા માંગુ છું કે બાળકોને મોબાઈલ દેવો જોઈએ કારણ કે તે દેશ વિદેશના અને આપણા દેશ વિદેશના રાજ્યોના જિલ્લામાં અને શું ચાલે છે તે બધું જાણી શકે છે અને અભ્યાસમાં પણ તેનો લાભ